એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે 84/2025નો એક ગુનો રજીસ્ટર થઈ અને આત્રે એસઓજી ખાતે તપાસમાં મળેલ છે. આ ગુનાની હકીકત મુજબ હાલના આરોપી જિગ્નેશભાઈ સન ઓફ જગદીશભાઈ જયરામભાઈ પટેલ, જેઓ કલોલ ખાતે રહે છે, ગઈ 3/2/2025ના રોજ તેઓ વસીમ ખલીલના નામના પાસપોર્ટ ધારકના ઓળખ આપી અને એમના પાસપોર્ટ આધારે એ કેનેડા અને કેનેડાથી પછી અમેરિકા ખાતે પહોંચેલ અને જેવો અમેરિકા પહોંચેલતા તેમની આર્મીની પોલીસે એમને પકડી અને ફરી એમને અમદાવાદ ખાતે રિપોર્ટ કરેલ છે. કયા દિશામાં કાર્યવાહી થઈ રહી છે? કેટલું ખર્ચ કરીને ગયા હતા? પાસપોર્ટ ફોટો બનાવડાયા? શું તપાસ? હાલ આરોપીની અમે કાયદેસરની ધરપકડ કરી અને આજે એમના રિમાન્ડ મેળવવાના છે અને રિમાન્ડ દરમિયાન આરોપી એ પાસપોર્ટ એમને કોણે અપાયો છે, એમને કોની પહેલાંથી પાસપોર્ટ કઢાવડાયો છે મદદથી, એ પણ આજે અમે તપાસનો વિષય છે અને એમના રિમાન્ડ મેળવી એના સંપૂર્ણ તપાસ અમે કરીશું. એ બધી જ પૂછપરછ હાલ અમારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમારું. આરોપીના રિમાન્ડ મેળવી અને એમાં વધુ એમની બધું જ ઇન્ટ્રોગેટ કરવાનું બાકી છે અમારે. આરોપી મુસ્લિમ નામ ધારણ કરવા પાછળનો કોઈ સ્પેશિયલ એનો હેતુ છે કે શું, એ હાલ બધું ઇન્વેસ્ટિગેશન અંદર છે. હાલના આરોપીએ ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે. એમના પરિવારમાં માતા પિતા અને 2 બહેનો છે. બંને બહેનો પરિણીત છે અને એમના પિતાશ્રી, હાલનો આરોપી જે છે એમના પિતાશ્રી સાથે વોટર બોટલ લિંગનું કામ કરતા હતા અને ઠંડા પીણાનું મેન્યુફેક્ચરિંગ હતું એમનું. હાલની તપાસમાં અમને હજી કોઈ એમનો કોઈ ગુનાહિત ઇતિહાસમાં જણાય આવેલ નથી. હાલ અમને હજુ એમની પૂછપરછ, વિશેષ પૂછપરછ ડિટેલમાં બાકી છે અમારે. અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો, અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે કેમ. હાલ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન અમે આ બધી પૂછપરછ કરીશું. હાલના આરોપી જે બતાવે છે ઇન્દર, એ માત્ર એમનું ખાલી નામ જ કહે છે ઇન્દર, અને એ સિવાય બીજી કોઈ વિગત નથી આપતા. એટલા માટે જ અમે એમના આરોપીના રિમાન્ડ મેળવીશું અને એમના સાચા નામ અને એમના સરનામા, એમની ઓફિસ, આ બધી જ વિગતો અમે એમને ઇન્ટ્રોગેટ કરીશું. ના, હાલ આપણને કોઈ હકીકત એવી સાચી મળતી નથી. એમનું ઇન્ટ્રોગેશન, એમના પરિવારના પૂછપરછ કરવા બાદ અમને જાણવા મળશે કે એમણે કેટલા રૂપિયામાં અથવા તો કેવી રીતે એમણે તે નક્કી કર્યું છે.